પાલિતાણા ચોકડી નજીક રસ્તાની ખરાબ હાલત। આજરોજ તારીખ 22/8/2025 બપોરના 12 કલાકે વાત કરીએ તો તળાજા શહેરના પાલિતાણા ચોકડી નજીકના રસ્તાની ખરાબ સ્થિતિ વિશે જે સ્થાનિક લોકો માટે પણ મોટી સમસ્યા બની છે। તળાજા શહેરમાં આવેલ પાલિતાણા ચોકડી નજીકનો રસ્તો લાંબા સમયથી ખરાબ હાલત છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ રસ્તા પર ખાડાને કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે। ખાસ કરીને વરસાદની ઋતુમાં રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ખાડા દેખાતા નથી, જેને લઈને વાહન ચાલકોનું જોખમ વધી જાય છે અને અવારનવાર નાના મોટા અકસ્માતો થતા રહે છે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આ રસ્તો ઘણા લાંબા સમયથી ખરાબ છે। વરસાદમાં તો હાલ વધુ ખરાબ થઈ રહ્યો છે અને ખાડાઓ દેખાતા નથી અને દરરોજ નાના મોટા અકસ્માતો પણ થતા રહે છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ રસ્તો રિપેરિંગ કરવામાં આવતો નથી। તંત્ર દ્વારા વહેલી તકે આ રસ્તો રિપેરિંગ કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। મારું નામ ચેતનભાઈ ભોજાણી અને મારી દુકાન છે પાલિતાણા ચોકડીથી મહુવા ચોકડીની વચ્ચે। હવે અહીંયા છેલ્લા વરસાદ જે 3-4-5 દિવસથી જે પીડ્યો છે ને પછી જે ખાડા પીડ્યા છે એમાં બહુ હેરાનગતિ થાય છે। અહીંથી અવર જવર કરતા ટુ વ્હીલવાળાને તો બહુ હેરાનગતિ થાય છે। વાયા બૈરાઓ કે બેઠા હોય તો એ સીધા પડી જ જાય છે। પછી હમણાં તો આ વરસાદની સિઝન છે, ખાતર બિયારણ લઈને જે ખેડૂતો નીકળે છે એનું મારી નજર સામે લગભગ 7 થી 8 બાઇકોમાંથી ખાતરને પડી જાય છે ને ફેલ થઈ જાય છે બચારાનું ખાતર। અને અમે તો ખાડો આજ તો અહીંયા તો એક સમજો ને 1 ફૂટ જેટલો ખાડો છે અને ત્યાં અમે સવારે આજે 4-5 એક્સિડન્ટ જોઈને પછી અમે અમારી મેળાએ પથ્થર અને બીજી મેટલ નાખીને પૂર્યો છે ખાડો અને આમાં ધ્યાન દે ને વ્યવસ્થિત થઈ જાય તો સારું। મારું નામ સોલંકી સંજય છે અને આ મારી બાજુમાં મારી દુકાન છે। અહીંયા ઘણીવાર રજૂઆત કરી આપણે હાઈવેવાળાને, નગરપાલિકાને, પણ આ ખાડા પૂરતા નથી। અમે પોતે ધૂળ નાખીને ખાડા પૂર્યા છે એવું છે। પોઝિશન બહુ ખરાબ છે, 15 એક્સિડન્ટ થયા પાલિતાણા ચોકડી।